દુકાને આપણે આજે રજા છે તો એક નવા જ અંદાજમાં આવીએ પાછા. હું રામ બનીને આવું છું, હું કૃષ્ણ બનીને આવ્યો છું, વિશ્વાસ ધરીને આવ્યો છું, ઘરનું કોમ કરવા આવ્યો છું. કોને ઘણા ટાઈમે પોણી વારવાનું આજે ખેતરમાં તો ઘેર બધું બહુ કોમ હો. વાહન ગહું, કપડો ધોવું, પછી વાહન ગહું કે કપડો ધોવું તમે કોઈ કરવું પછી ના થાય મજાકમાં. તું કહે તો હું કોમ બધા ઘર ના કરું. હા, રોટલો રે બનાવું પછી સાકરે બનાવું, તમને રાજી કરવા વાહન હું તો ગહું. ઓહો હો તેરે બિના भी क्या है हमारा. કૃષ્ણ કહેવાતા ને શોખ જો પહેલું જ આ સીડીથી ચાલુ કરો. આપણે કોઈ ગાય નથી, પહેલાં જ નંબરની આ ગાય ફ્રી ઓફમાં મળેલી, ગિફ્ટમાં આપેલી. પછી આ એની વાસળી, પછી આ મારે મહેનતથી આ ગયેલા આપણા આ ગિફ્ટમાં આપેલી. 6 વર્ષ થઈ ગયા મારા લગ્નના. બૈરી મને ગિફ્ટમાં આપેલું એટલે લગ્ન કરીને લાવેલો. બે પહેલાં કેવું હતું કે આપણને મને બૈરું પૈણું આવેલું. હા, એટલે મારી જોન લઈને બૈરું આવ્યું, હું નહોતો જજો. પછી અત્યારે શું 2026 કાયદા બદલાઈ ગયા. પહેલાં હતું કાયદામાં. આ મારું નાનું ટાબરિયું છે, આ મારો મોટો ટાબરિયો એ મયંક અને આ મહેક. આ બાજુ જ બેટા એ ગાંડું. હો આ શું ખાય છે? આના ભેગું થોડુંક જોઈએ ચા પીવું. અને આ મારો સનેડો છે, આ સનેડો. અને આના સમયની અંદર એવું કરવાનું છે. અને સ્પેશિયલ ગાયો માટે ઘાસ. ખેતરમાં કશું કર્યું નહીં. પછી આમ બાજરીની ઠૂંઠું પકડી તેણે આવડે થોડીક વાર રહીને આ બધું વાળવાનું થશે. આજ રજા એટલે પોણી વાળવાનો પ્લાન કરેલો અમને મારા માટે, પણ ગજુ ચાલ્યું નહીં. કેમ કે બીજામાં પોણી જાય, નહીં તો આમાં પોણી વાળવાનું હતું મારા આજે. રજા પાડી એટલે બૈરું એવું જ તો માથાનું મળ્યું એટલે એન્ડવાસમાં કોમ જોનક રજા પડે એટલે ગમે તે કોમ કરાવે. અને આપણે એવા હારી જઈએ એવા નહીં કે હું કહું યાર. ગોળાના ગોમ ના હોય, ગધાડાના ગમો ના હોય. મારું કોમ જ એવું હોય. તો બીજી વાત કહું, લગ્ન કરતા હોય તો વિચારીને કરજો. અભન બૈરું લાવજો. અભન ભણેલું લાવશે ને તો તમને ટટલી વાગરીએ ને ચારશે. ભણેલું બૈરું એટલું ધ્યાન રાખજો. અને અભન હશે ને અંગૂઠા છાપ મારું કામ થઈ જશે. શું ટેણા